બોલ તારો વિડીયો લઉં છું. તો હવે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે લોકો જે અયોધ્યા ધામમાં મંદિરથી ખાલી 1 મિનિટ દૂરી પર જનક નંદીની ગેસ્ટ હાઉસમાં અને અમે લોકો હવે બહાર જવાનો પ્લાન કરીએ છીએ. આજની તારીખ છે 5/11/2025. અને હમણાં શું કરે છે અમે? નાસ્તો સૂકો નાસ્તો આયરા શક્કરપારા, પીનટ મલાઈ ચીક્કી અને ચીક્કી ચકરી અને બધાના ફોન ચાર્જિંગમાં મૂક્યા છે. આઈ સૂઈ ગયા છે, પાછા ઉઠીને પપ્પા નાવા ગયા. તો હવે બીજો કટ રિક્ષામાં. પણ ક્યાં જવાનું ક્યાં છે તે શું કઈ? નંદીગ્રામ જવાના છે અમે લોકો. નંદીગ્રામમાં શું છે? ભરતજીએ તપસ્યા કરી એ જગ્યા આપણે એક્સપ્લોર કરવાના. તો તમને બતાવીશ. મળીએ ત્યાં ચાન્સ મળે તો બતાવીશ. વાળ કેવા થઈ ગયા? પપ્પા અમે આવી ગયા છે ભરતરામજીમાં. એપ્રિલમાં બી આવ્યા હતા ભરતરામજીમાં. અત્યારે પાછા ભરતરામજીમાં નાસ્તો કરવા માટે આવ્યા છે. દર્શન કરીને આવ્યા અમે હમણાં લોકો. બપોરે પાછા બીજી વખત દર્શન કર્યા. સ્વીટી બોટલ બી છે. આની બોટલ નોર્મલ એક જોઈએ. હા બોટલમાં રસગુલ્લા 2 પીસ નહીં, એક ही पीस 2 पीस रसगुल्ला 2 पीस એક પીસમાં 20 રૂપિયા લખ્યા છે એટલે મને એમ કે મોટો પીસ. કાલના મારા રહી ગયા ને ખાવાના છે. કાલે મદનજીને પછી મારું જેવું ચાલે નહીં. ત્યાં ક્યાં રસગુલ્લા હતા? જમવામાં હતા ને બપોરે રસગુલ્લા હતા. અમે જોવા ગયા ને કે ગળદી છે કે નહીં, ત્યારે રસગુલ્લાને આપી તપેલું આવ્યું. પછી આપણે તો ખબર નહીં હતા રસગુલ્લા પણ આપણે ગયા ત્યારે પૂરા થઈ ગયા. આપણે ગયા ને ત્યારે પૂરા. મસ્ત હોટલ છે નહીં? આ બધું અમારા માટે કાર્ડ નથી. કેવું છે? સારું છે. મેં તો ચાખ્યો નથી તો બી કહું છું સારું. તો દેખાય જ છે સારું કે દાલ રાઈસ તો મસ્ત જ છે. પપ્પા કેટલો મસ્ત છે. અહીંયા અથાણું વચ્ચે એને બી થાળીમાં એને શેપ પાડ્યો કે ભાઈ ત્યાં અથાણું મૂકી શકે. અમે હમણાં રિક્ષામાં બેઠા છે અને બોલો ઈ રિક્ષામાં બેઠા છે. ઈ રિક્ષા ક્યાં ક્યાં જોઈએ? નંદીગ્રામ, સૂર્યકુંડ અને 2-3 જગ્યા બી છે. ભરતપુર, ગુપ્તા ઘાટ. ગુપ્તા ઘાટ તો કીધું ને. બોલો. હવે અમે આવ્યા છે ગુપ્તાર ઘાટમાં. ગુપ્તાર ઘાટ એ જગ્યા છે જ્યાં રામ ભગવાને સમાધિ લીધી હતી. એમના છેલ્લા શ્વાસ અહીંયા અમને મંદિરમાં છેલ્લા ચરણ પાદુકા અહીંયા મૂક્યા હતા અને સમાધિ લીધી હતી. અને આ સ્વીટી જો શું કરે છે. સ્વીટી એમ સરયુ મૈયાનું જલ માથા પર બધાને ઓઢાડશે. ચાલો આ મંદિરે જઈએ. આ મંદિર અમે જઈને આવ્યા હમણાં. ગુપ્તાર ઘાટ મંદિર નંબર 1. નંબર 1? હા, ગુપ્તાર ઘાટનું 1 નંબરનું મંદિર ને ત્યાં પછી
રામ ભગવાનની ચરણ પાદુકા છેલ્લી ત્યાં છે. ચલો ચલો હવે જઈએ હવે અમે આવ્યા છે રામ ભગવાને અહીંયાથી ચરણ પાદુકા અહીંયા મૂકી અને પછી સામે સરયુ માતા છે. સરયુ માતામાં એમણે સમાધિ લઈ લીધી હતી. તો આખું અયોધ્યા એમને અહીંયા છોડવા માટે આવ્યું હતું. હવે મહારાજજી આગળ મૂકે છે. बताइए थोड़ा. यहाँ से रामचंद्र जी पूरे परिवार सहित यहाँ आए सरयू जी में, वो अपना चरण पादुका निकाल करके सरयू जी में गए हैं. उसके बाद उन्हीं में सब समा गए हैं. उनका पूरा परिवार वहाँ ऊपर है. ऊपर हम जाएंगे अभी. ऊपर परिवार ऊपर है. दर्शन कर लो आप भी जो नहीं आए वो. ये रामचंद्र जी की पादुका है, राम भगवान की. धन्यवाद. હમણાં મહારાજજી આપણને નીચે બધું સમજાવ્યું તો ઉપર આપણે ઉપર પરિવારને મળવા આવ્યા છે. આપણે દર્શન કરવા આ બધા એમને છોડવા માટે આવ્યા હતા રામ ભગવાનને. નામ તો આપણને નથી આવડતા કોઈને. અંદર જઈને કહી દે આખું. અંદર જઈને આખું बस. હા. पप्पा तो बाहर गया. અમે આવી ગયા છે હવે ભરત હનુમાન મિલન મંદિર. અને અહીંયા આવીને શું કરવાનું છે મને આઈડિયા નથી, એટલે આગળની વસ્તુ તમને પપ્પા કહે છે. પપ્પા અહીંયા આવી ગયા છે. રામ ભગવાન જ્યારે વનવાસમાં જતા હતા ને તો ભરતજી એમને અહીંયા રોકવા માટે આવ્યા હતા કે તમે નહીં જાઓ નહીં જાઓ. પણ છેલ્લે પછી ભરતજી અહીંયા જ રોકાઈ ગયા. 14 વર્ષ સુધી એમણે અહીંયા તપસ્યા કરી અને અહીંયા જ પાછા રામ ભગવાન એમને અહીંયા આવ્યા હતા. તો આ ભરત નંદીગ્રામ છે. આ ભરતજી અહીંયા 14 વર્ષ રહ્યા હતા. ભરતજી અહીંયા રહ્યા હતા. ચાલ રેવા દે. અંદર અલાઉડ હશે ચાલુ ને. अंदर अलाउड न है ना. ચોપાઈ લખી છે. क्या. हाँ. રામ ભગવાન અહીંયા મળ્યા હતા ને તો ભરતજીને શાસન કરવું હતું. રામ ભગવાને કીધું કે ભરતજીને તમે લોકો અહીંયા રાજ કરો એમ. પણ ભરતજી કે હું તમારી લેવલમાં ન બેસી શકું. એટલે ભરતજી અહીંયા ખાડો પહેરો અને અહીંયા નીચે ગુફામાં રહેતા હતા. આને કહેવાય ભરત ગુફા. અહીંયાની બહાર છે. પાછો ઉપર આવી ગયા. 1 મિનિટ આ લઉં ને. આ નથી લીધું. આગળ તો ગલતફહેમી થઈ ગઈ. અહીંયા Sorry. અહીંયા ગુફા છે. ભરતજી રામ ભગવાને કીધું કે હું તમારી લેવલમાં નથી એટલે હું નીચે ખાડો કરીને રામ ભગવાને નહીં ભરતજીએ કીધું કે હું તમારે બરાબરી ન કરી શકું. એટલે ભરતજી અહીંયા ખાડો કરી ને પછી અહીંયા નીચે ગુફા છે, ભરત ગુફા. પાદુકા દર્શન ઉપર બોલું લખેલું છે. સાચી પાદુકા છે ભરતજી. સાચે તો ન હોય.
હાય. તારે કઈ બોલવું છે? કેવી મજા આવી તને? કે આનંદની અનુભૂતિ થઈ ગઈ? હા મજા આવે છે. શાંતિ લાગી? ભરત નંદીગ્રામ અહીંયા ભરતજીના ત્યાં આવીને સારું લાગ્યું? હા અરે યાદ કરી રહી જીવન બધી વાત કરે. હવે મમ્મી બોલશે. મમ્મી લે એ જય શ્રી રામ. એમને આ શું છે એ તો કે એ બોલવાનું છે, બીજું કઈ બોલવાનું નથી કઈ. મસ્ત લાગે છે મમ્મી વિડીયોમાં જો. હિરોઈન છે હિરોઈન. યોગીરાજ શ્રી ભરતજી કા પ્રાચીન મંદિર. ભરતજીનું મંદિર જ છે આ બી. બોલતા હોય ને ત્યારે ફ્રન્ટ કેમેરા રખાય. અરે હું આ બતાવું છું. એ તો પછી બતાવે. કેમ 20 વાળું લેવા? 10 વાળું લાવવાનું હતું રઘુ, પકડવું ન પડે. ચપ્પલ કાઢ. દીદી શું લખ્યું છે એ અખબાર. દાર્શનિક સ્થળ પ્રાચીન ભરત ગુફા નંદીશ્વર મહાદેવ કલ્પના રામ ભરત રામ ચરણ પાદુકા દર્શન અને ભરત ભગવાન આ જગ્યા છે એટલે મંદિરથી ત્યાંથી અહીંયા આવ્યા હશે. વાહ આ છે થિયરીઝ બહુ બાણ થઈ ગઈ રે હનુમાન. બાણ સે ગિરે હનુમાન. જ્યારે ભરતજીને હનુમાનજી પર ડાઉટ ગયો હતો કે ભાઈ આ પર્વત લઈને કોણ જાય છે, મારે એને નહીં લઈ Attack કર્યો જવા હતો, attack. નહીં લઈ જવા દેવું જોઈએ, એટલે એમણે હનુમાનજીને બાણ મારી નીચે પાડી દીધા હતા. આ ઈ જગ્યા છે નંદેશ્વર મહાદેવ. શિવલિંગ નંદીશ્વર નંદીશ્વર મહાદેવ છે. નંદીશ્વર. અમે લોકો આવી ગયા છે અહીંયા સૂર્યકુંડ. સૂર્યકુંડ, સનકુંડ. સનકુંડ, અને અહીંયા છે લેઝર શો. તો લેઝર કેટલા શો વાગે? છે 10 મિનિટમાં ચાલુ થશે. 7:30 વાગે. 10 મિનિટમાં ચાલુ વ્યૂ થશે. કરાવી દે. અને અરે ફરતો બધી બાજુ લે. હા મસ્ત ગાર્ડન જેવું બનાવ્યું છે આજુબાજુ, અને આ કુંડ છે. અને અહીંયા શો થશે, અને અહીંયા ચા પીવે છે હમણાં. ને અમે લોકો અહીંયા સ્ટેપ્સ પર બેઠા છે. 10 મિનિટમાં ચાલુ થશે. રગ્સ ચાય. मैं सूर्य कुंड की महिमा सुनाती हूँ। भारत की बेटी अनेकों दिव्य आत्माओं की जन्मस्थली है, पर आज मैं आपको कथा सुनाऊंगी भगवान विष्णु के उस अवतार की जिनके अवतार से मैं पावन हो गई सदा सदा के लिए। मां कौशल्या की गोद में जन्म लिया मर्यादा पुरुषोत्तम श्री राम ने अधर्म के नाश के लिए धर्म की विजय के लिए, किंतु उन्हें अयोध्या के 14 वर्ष के वनवास पर जाना पड़ा। पुनः वो गए जब सीता माता के साथ उनका पुनः आगमन अयोध्या में हुआ। हर्ष राजा हो और उल्लास બસ આ રીતે તો અમે થાકીને મારી કમર ચકનાચૂર થઈ ગઈ. 5 કલાક સતત નાની ઈ રિક્ષામાં બેઠા ને રસ્તા બહુ થોડા ડિફરન્ટ હતા, થોડા અલગ હતા સુરતથી. આમાં થતું હતું. અને મેડમે ચશ્મા કોઈ નહીં. દર 3 મહિના થાય એટલે એના 1 મહિના ચશ્મા લેવા. કંઈ વાંધો નહીં, ટેન્શન નથી લેવું. હવે ફરીને ઘરે એકવાર રૂમ પર ચક્કર મારીને અહીંયા ઉડીપી રેસ્ટોરન્ટમાં આવ્યા. ઉડીપી અને કોયરામાં અને નીચે છે એનું મંદિર. એટલે અમે પછી ઓર્ડર આપ્યો છે મિસળ પાવ, વડાપાવ, પૂરી સબ્જી અને એક મંચુરિયા. 4 આઈટમ મંગાવી છે. હમણાં તમને એક એક કરીને બધાનો વ્યૂ બતાવીશ.
फिर अपने गुंडोबी रेस्टोरेंट में एक साउथ इंडियन डिश રઘુ તે શું ઓર્ડર કર્યું? મંચુરિયન ડ્રાય આવી ગયું? ટેસ્ટ કરીને બોલ ચાલ. કરીને ગેસમાં મૂકી દીધું. હે? અરે એ બધામાં નહીં નાખ. તું ફોનમાંથી બહાર નીકળ ને જો ક્યાં રાખો છો. પણ બધીમાં જ તે નાખ્યું ને. એ તો એવું ચાલ ફટાફટ. કેવું છે પપ્પા? સારું છે. ગરમ લાગ્યું? ચટકો લાગ્યો મમ્મીને. ખૂબ મારવાની હોય ચાલ. એ આવી ગયું કસર. હા. મિસલ, વડાપાવ, પૂરી ભાજી, મંચુરિયન. અહીંયા મેં ઇડલી મંગાવી છે અને આ ઇડલી છે. એક ઘી રોસ્ટ મસાલા ઢોસા કર્યો. શું મંગાવ્યું પપ્પા? ઘી રોસ્ટ મસાલા ઢોસા. લાગે અલગ જ શેપ છે કે વાટકી જેવી ઇડલી. एक मन भराई ઢોસો ક્યાં ગયો? ઢોસાનો વિડીયો જ નહીં લીધો એટલે ખાવાની જલ્દી હતી. જોઈને એટલું મસ્ત ઢોસો લાગ્યો ને. ઘીમાં બનાવ્યો હતો કંઈ. ઘી રોસ્ટ ઢોસા. બટર નહીં, ઘી રોસ્ટ ઢોસા. એટલે જેવો પડ્યો ને એવી ઘીની આમ ફ્લેવર આવતો હતો. એટલે સીધો મોઢામાં જતો રહ્યો કે વિડીયો બનાવવાનું મન જ નહોતું. ઘી નીતરતું હતું ભાઈ. વિડીયો બનાવવાનું યાદ જ ન રહ્યું. It was delicious, very delicious. Must come Udupi to Mumbai, ground floor. Must visit. I hope કે ઓપોઝિટ મંદિર. અપોઝિટ મંદિર, હા. ઉડુપી એક્સપ્રેસ નામની જગ્યા છે. એની નીચે બેઝમેન્ટમાં છે ને એ લોકો રેસ્ટોરન્ટ બનાવીને બેઠા છે. બહુ મસ્ત. જો આજુબાજુ બધા બેઝમેન્ટમાં એટલે ઉપર બી રેસ્ટોરન્ટ જ છે. ઉપર ઓલું સ્નેક્સ વાળું છે, ત્યાં સેલ્ફ સર્વિસ છે. અહીંયા એ લોકો ટેબલે આપી જાય, ત્યાં આપણે જાતે લેવા જવું પડે. ઓકે, ઇન્ફોર્મેશન માટે થેન્ક યુ. હા, મળીએ.